પાછળ બેઠી છું. અહીંયા મમ્મી, અહીંયા પપ્પા બેઠા છે. મોર્નિંગ. બેન હજી હાલે. ઈ બેન બહુ હાલે. અમે ગયા ત્યારે હાલતા હતા. આપણા ડ્રાઈવર સીટમાં બેસી ગયા છે. આ જો એ માસી અહીંયા જોવે. પહેલી વખત આટલી વહેલી સવારે નીકળ્યા છીએ. જોઈએ કેટલી વારમાં પહોંચીએ. દુકાન બંધ છે. તો ગઈ મમ્મી એને ચોટલી વાળી દે છે. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો સામેથી એક બેન ચાલીને આવે છે. અંધારું જોઈ લ્યો તમે અત્યારે. અત્યારે જવાનું છે ઉપલેટા અને મમ્મી પપ્પા લોકો એક કામથી બહાર ગામ જાય છે, તો એને આપણે ગોંડલ ચોકડીએ ઉતારવાના છે. ત્યાંથી એ લોકો બસમાં જશે અને અમારા લોકોને ત્યાંથી જવાનું છે ઉપલેટા. તો અત્યારે વાગ્યા છે 5:15 અને અમે લોકો કાર લેવા જાય છે. અહીંયા બાજુમાં પાર્ક કરી હતી ને ત્યાંથી બધો સામાન ને બધું રાખવાનું છે અંદર અને ઘરે સરપ્રાઈઝ આપવાની છે. હવે માંડ બચ્યું છે. મતલબ તમને લોકોને ખબર જ છે કેટલા ફોન આવ્યા હતા અને કેટલું ગોળ થયું. એટલે ફાઇનલી આજના દિવસમાં સરપ્રાઈઝ આપી દેવાની છે. ચલો, કાર પાસે પહોંચી ગયા અને આ હીરો હવારમાં જો. હાય, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ, નોટ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈસ, હું કાર લઈને જાઉં છું ને મેડમ એક્ટિવા લઈને આવ્યા હતા. બસ વહેલી છે, પોણી કલાક. થોડી ઉતાવળ કરીને જવું પડશે કેમ કે સુરતથી માસી આવે છે. એ જ બસમાં મમ્મી પપ્પાને બેસાડવાના છે. તો હાલો ફટાફટ બેસાડીને આપણે ઉપલેટા નીકળીને સરપ્રાઈઝ આપવાની છે. પછી મળીએ હમણાં. નીચે જ રાખો. હવે મૂક દે, ત્યાં થઈ ગઈ જગ્યા. તો હાલો, થેલા ગોઠવાઈ ગયા છે, અહીંયા રેડી થઈ ગયા છે. ધીમે ધીમે બધા હુતા ને તમારે પાડો ઉઠી જાય એટલે હાલો બેસી જાઓ. તો બેસી ગયા છીએ. જો કઈ કામ અમારા પીસી ને હોય એટલે ખબર જ છે ખડુકલો હોય જ રોકતે. એટલે આ બધું અહીંયા રાખ્યું છે ને આ લોકોને હમણાં ઉતરવાનું. તો એમનું તો એક જ બેગ છે, બાકી બધા માત્રા અમારા જ છે. તો જો હું પાછળ બેઠી છું. અહીંયા મમ્મી અને અહીંયા પપ્પા બેઠા છે. મોર્નિંગ. બેન હજી હાલે. ઈ બેન બહુ હાલે. અમે ગયા ત્યારે હાલતા હતા. જો બેન હજી હાલે છે. અને આપણા ડ્રાઈવર સીટમાં બેસી ગયા છે. ડ્રાઈવર કેમ છો ડ્રાઈવર? ઉતરો હાલો. એ ગાડી માલિક છે, કહી દે ને ગાડીનું. ગાડીના માલિક છે ભાઈ, ડ્રાઈવર નથી. હા ભાઈ, એમ કરો ને બાપા, સીતારામ ઉતાર દો. રિક્ષા મળી જાય ત્યાંથી અમને. હાલો, તો હવે નીકળી ગયા છીએ. પેલા 2 વર્ષ પેલા 4 વાગે સીન આવી ગોંડલ ચોકડી પહોંચી ગયા ગાઈસ. જો રાહ જોઈ બસ ની. તો બસ આવી ગઈ છે. ઈ બસમાં છે ને માસી આવે છે, એટલે એમની સાથે જ બેસી જશે. માસી સુરત છે, આગળ આવી જવાની. એટલે ઈ સુરત થી આવ્યા છે, એટલે એમની સાથે જ બેસી જશે. આ જો એ માસી અહીંયા જોવે. હાલે પોપ. હાય. આમ આવતું એટલે હાલો. બાય બાય. ચડી ગયા. તો બેસાડી દીધા એ લોકોને બસમાં અને અમે હવે નીકળે છે ઉપલેટા. ત્યાં જો કે વહેલા ઉઠે એટલે ઉઠી જ ગયા હશે ને હજી અમારે પહોંચતા 2-2.5 કલાક થશે. અત્યારે આ વખતે પહેલી વખત આટલી વહેલી સવારે નીકળ્યા છીએ. જોઈએ કેટલી વારમાં પહોંચીએ અને ટ્રાફિક કેટલો હશે. અત્યારે ઓછો હશે ટ્રાફિક. કોઈ છે વહેલા પહોંચી જાવ, પણ એક કન્ફ્યુઝન થાય. પપ્પા દુકાને છે, ઘરે છે કે રસ્તામાં? ઘરે જ હોય ને. ઘરે થોડા હોય. એમાંય હાલવા 5-6 વાગે ઉઠાય તો ઘરે જઈશે. કઈ દુકાન એટલા વહેલા નહીં જાય. ના હવે ભાઈ તો પેલા આપણે દુકાન જાવું, પછી ઘરે જાવું.
દુકાન જાવું ને ભાઈ એ રસ્તે ઘરે જવું પડશે રસ્તામાં હોય. હા તો પેલા દુકાન જાશું, દુકાન થી મળી લેવું પછી ઘરે જાવ. હાલો ફાઇનલી હવે પહોંચી જાય ને એકવાર એટલે ફોન કરે તો આમ ને કેટલા ગોટા થતા હતા કેવું નહીં કઈ. ચલો આ વખતે તમને વહેલી સવારે નીકળ્યા ને એટલે કહેશું કેટલો ટ્રાફિક છે. બાકી તમને ખબર જ છે પુલના કેટલા બધા કામ ચાલે છે એટલે અમે દર વખતે 3 કલાકમાં પહોંચીએ. 2.5-3 જેટલું થાય ટ્રાફિક હોય ને તો. અત્યારે જોઈએ હવે કેટલો ટ્રાફિક હશે. The matches that you started from your room and back in border me and never getting older. Okay. So hard to go to the city in a program current. As દેખાત guys. જો એમ થાય આકાશમાં વહી જાય. તો કઈ સરસ મજાનું સવાર પડી ગયું છે. સરસ મજાનો સવાર. ઓ નીકળાતા અંધારું હતું નીકળાતા અને અત્યારે અંજવાળું થઈ ગયું છે એટલે અમે સૂરજ તો નથી ઉગ્યો ઉગી એટલે ઉગવા જાય આમ. પણ દિવસ ઉગી ગયો છે અને ઘરે અમે પહોંચશું ને ત્યાં તો આમ આંખ ફાટી જવાની છે કેમ કે આટલા વહેલા અમે કોઈ દી નથી ગયા. હિસ્ટ્રી બદલી ગઈ છે. हिस्ट्री में पहली बार ये शख्स जल्दी उठते हुए. એટલે અમે પેલા એમ જ કેવું હોય ને કે અમે છે ને રાતે નીકળી ગયા હતા અમદાવાદ થી 1 વાગે અત્યારે સવાર પહોંચ્યા. ડાયરેક્ટ કહી દો કે અમે રાજકોટ હતા. હું તો એમ જ કહી તું કહી દેજે તું કહી દેજે તું એમ જ કહેજે. મને તો આ વ્યૂ ગમે બીજું બધું ઠીક. કેવો મસ્ત છે આમ જો ઉપર કેવું મસ્તીનું છે આકાશ આખું આકાશ એમ બોલવા જતી હતી. અને મમ્મીનો ઈ કોલ હમણાં આવ્યો તો વિડિયો કોલ. એ લોકો વડાલ ઉપસે એટલે અમારા રસ્તે ના આવે ઈ. એ ફાટો આડો પડી જાય 20 કિલોમીટર સાઈડ ના રસ્તે વહી જાય પછી એનો બ્રેક છે. બાકી બ્રેક માં મળે તો એવું વિચાર્યું હતું પણ હવે મેળ નહીં આવે. હવે ડાયરેક્ટ આપણા રસ્તે એના રસ્તે એ લોકો જાય છે જુનાગઢ છે. ચાલો તો બીજું શું આમાં કઈ હોય નહીં. હમણાં રિએક્શન બતાવશું લોકો મેં નહીં. ચાલો ગાઈસ તો સીએનજી નો બ્રેક લીધો છે. ગાડીને ખવડાઈ પીવડાઈ દઈ હવે નોન સ્ટોપ જવાનું હશે. કદાચ એક ચા નો બ્રેક લઈ પણ જોઈએ નક્કી નહીં કેમ કે ઘરે જઈને ચા તો હોય છે તો ઘરે જઈને જ લેવું નક્કી નહીં. ચલો વધારે હોટલમાં સ્ટોપ લીધો છે ચા પી લઈ ફોટો ચડાઈ લઈ. થોડોક નીંદર આવે છે. કાલ રાતે નીંદર નથી થઈ બગબગી થઈ છે. ના આવે કાલ આજ જવાનું હતું ને એટલે ના આવે. કાંઈ નહીં હાલો ચા પી લઈ. પપ્પાની છે ને દુકાન પાસે પહોંચી ગયા છે કેમ કે ખબર નથી પપ્પા દુકાને હશે કે ઘરે હશે. હવે જો ડાયરેક્ટ ઘરે જાય તો પોપટ થાય કેમ કે પપ્પા દુકાન આવી ગયા હોય તો. એટલે અમે પેલા દુકાને જાશું અને પછી ઘરે જાશું. હવે ખબર નહીં ગોકુલ બેન હા મેં શું કરું બસ દુકાન બંધ છે તો પોપટ થઈ ગયું છે. દુકાને તો નથી આમ તો. એટલે આમ પોપટ ના કહેવાય બે ને એકારે સરપ્રાઈઝ અપાઈ જાય ઘરે હોય તો. પણ રસ્તામાં ક્યાં ગઈ છે તો હા ઈ જ કહું રસ્તામાં હોય તો શું કરવાનું કેમ ઊભા રાખશું. તો વિડિયો ચાલુ જ રાખું. એને આપણે જોવું કે એને ગાડી વર્તાય કે નહીં. ભાઈ વઈ જાય તો આગળ નહીં વર્તાય તો આગળ. તો આપણે હા જા મારે જવું કે હોરન મારીને ઊભી રખાવું એમ કે ગમે માલ છે તો પછી તાને ખબર પડે હા ગાઈસ. અત્યારે તો કઈ દેખાતા નથી. રસ્તામાં જોઈ ગઈ હોય તો બંધ કરી દો વિડિયો કે કર દે હું કહીશ તો ચાલુ કર દે. આગેથી દેખાઈ જાય ગાઈસ ત્યારે ચાલુ કરશું. બાકી ડાયરેક્ટ ઘરે મળીએ તમને. ચલો હા ઘરે પહોંચી ગયા. ઘરે પહોંચી ગયા. નથી ખુલ્લો ક્યાં બંધ છે. બંધ જ છે. બહાર અહીંયા વિચારતા રાખ હતા કે કોઈ હોય નહીં. હા રાખ દે બંધ જ છે ડેલી. અહીંયા હા
સામે રાખ. હા રાખજે હાલ છે. જો હા અમે ડેલીએ જવાનું છે આપણે. આ ડેલીએ ગાય રાહ જોતી હતી તમારી. જો હાલો જાય નીકળે છે. આ છે નીકળી જો મમ્મી. અલ્યો તમે ઉતારો છો કે કેવા હે? મને જ ઉતારો આપી દે. આજે મેં બ્લોગ કર્યો નથી, તમને કહી દઉં. અરે તાળું માર્યું. ખોલતા નથી. મમ્મીનો અવાજ આવે છે. તાળું ખોલીને વહી ગયા પાછા. ખોલું. પપ્પા ઘરે કોઈ નથી. ક્યાં પપ્પા? સરપ્રાઈઝ. અમે તો દુકાન ગયા. અમને દુકાન છે તો એટલે પેલા દુકાન જોઈને દુકાન બંધ હતી પછી ડાયરેક્ટ અહીં આવ્યો. મેં તો તાળું ખોલીને પાછા વયા ગયા. ખોલતા નથી અને પાછું ખખડાયું. ઠીક અવાજ નતો આવ્યો. અમને ખખડાયું એટલે આવ્યા. ખખડાયું અમે તો કેટલી વાર. પહોંચી ગયા. ગાડી માં રાખી છે. કીધું અહીંયા અવાજ આવશે. હા પટ લઈ લે. સરપ્રાઈઝ અમારું. તો પછી ડેલો ખેકડો છે. હા આખે કોક ડેલો ખખડાવે છે. મેં કીધું લાબેન હોય, લાબેન છે નીચે રહ્યા દેખાય નહીં. અમે નીચે થઈ ગયા હતા. વહી ગયા હતા. સારું છે ને? મમ્મીને હારે ને મમ્મીને પૂછવાનું. પછી સારું થઈ ગયું. હા, તે તેજી માસી જાડા જ હતા. એમ કોઈ માથું ઓલું. છે ને તમે લોકોએ કાલનો કે પરમ દિવસનો વ્લોગ જોયો હોય ને તો ખબર હશે. જયદીપ એમ કહેતા હતા આને રાજકોટ આવીને નત નવીન હું જાઉં. હું તમને બતાવ્યું ને ઉપલેટ આવીને કેવું નત નવીન હું છે ને એ જો. મમ્મી એને ચોટલી વાળી દે છે અને વાળ એના છે ને હમણાં મોટા થઈ ગયા છે. કપાવા નથી ગયા કેટલા ટાઈમથી. તો એમ કે છે કે હવે કપાવવા નથી. જો ચોટલી મોટા કરવા કેવી લાગે જોવે છે કે સારી લાગે તો ન કપાવી એમ. પણ બહુ તો ખેંચમાં કઈ નીચે નહીં વાળ ખેંચે એમ. તો અરે, મારી બહુ ભૂખ ખેંચાય. કેટલી થતી. એમ તો ઈજો કરે. ક્વીન કઈ છોકરી નથી હું. એટલે દેખાય નહીં. કરે. અહીં તો પછી મમ્મી કે મારી છોકરી નથી ને તો અને છોકરી સમજીને ઓળદો જરાક એવી ના દિવસ આ વાળ હતા, નીકળી ગયા. ઈ તો નીચા જ રાખી. આ સાઈડ થી નીકળી જાય છે પણ તેના વાળ જ ઝીણા ઝીણા છે આ સાઈડ. તેલ ચીપકાઈ. લે, ઓલી બાજુ ક્યાં નીકળી ગયા? ઈ તો કહું ઈ સાઈડ નીકળી આરી સાઈડ. જો તેલ ચીપકાઈ દે, તેલ. ઈ તો થોડાક દી તું વારી મને કહેતી હતી ઊંચી પોતે ઊંચી ભાઈ. ખબર હોય ને બધું કમાલ મતલબ છે એનું ગોળ આ છે. હાલો ગરચી લઈ. આખો દી કઈ કર્યું નહીં ને હવે કે હાલો ગરચી કઈ આખો દી વ્લોગ ન કર્યો. બપોરે ને નીંદર આવતી હતી શું કરું? બપોરે નો બનાવ્યો જમવાનું. યાદ નથી બનાવ્યો તો હારે ને થયું. તો જમીન હવે છે ને આઈસ્ક્રીમ લઈ આવ્યા છે પપ્પા. તો ખાવાનું છે એટલે ખાધેલું જ છે એક દી તો આણે. એક દી નહીં, બે ત્રણ દી ખાતા છે. કેટલા દી થોડીક તબિયત આની ખરાબ છે એટલે આઈસ્ક્રીમ અત્યારે ખાઈશી. કાઢી દઈ માંદા માણસોને આઈસ્ક્રીમ કાઢી ઉપરનું કાપીએ એટલે નડે જ નહીં.
સારું કર્યું બહુ ન કાઢતો નહીં ફૂટે તો મારે પછી હવે ન કાઢતો તારા હાથું હવે નહીં મારે બહુ નહીં થયું આ બે એટલું ખા પછી આપીશ દેવા આવું કાંઈ રાખું ભલે ને જીવ એ નહીં ખાય આ ટેસ્ટ તો કઈ તું બહુ મસ્ત છે ભલે ને જીવ વગર છે નહીં કઈ હા તો ભલે દાબવા માંડ્યા બીમાર પડે થારું આઈસ્ક્રીમ ખાવા મળે કાયમી આઈસ્ક્રીમ ખાવે દિવાળી આજા હિંચકે હુઈ ગઈ પાડી ઓય